નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 7માં મિત્રો આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેના ભાગ નંબર 4ની અંદર ગુજરાતી વિષયનું પાઠ નંબર 13 આપેલ છે, સમરથલાલ સુરણવાળાનું સન્માન સમારંભ, જેનું આપણે આ વિડીયોમાં સચોટ અને સાચું સંપૂર્ણ સોલ્યુશન કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ નંબર મિત્રો 13, સમરથલાલ સુરણવાળાનું સન્માન સમારંભ, જેમાં પાઠ 1 પ્રશ્ન 1 આપેલ છે। પાઠમાં આવેલા સ્વરથી શરૂ થતા અને અનુસ્વારવાળા શબ્દો શોધીને લખો। તો અહીંયા મિત્રો પાઠની અંદર સ્વર જે આવે છે તેમાં આટલું, ઊંચા, ઉપયોગમાં, એમના, આંખો, અભિનંદન, આવ્યા, ઇનામ, ઓળખું અને ઉંમર જેવા શબ્દો આવે છે। પ્રશ્ન 2 છે, આપેલા શબ્દોના અર્થ સમજાવી વાક્ય પ્રયોગ કરો। જેમાં મિત્રો પહેલું છે પ્રમુખ, તો પ્રમુખમાં આવશે સભાપતિ, ભારતમાં રાષ્ટ્રપતિ દેશના પ્રમુખ ગણાય છે। મંત્રી એટલે કે અમલદાર, રાજ્યના શિક્ષણ મંત્રીએ નવી શિક્ષણ નીતિ જાહેર કરી। શેઠ, વ્યાપારી એક પ્રામાણિક શેઠ હંમેશા પોતાનો વચનો પાળે છે। પ્રધાન, મુખ્ય વ્યક્તિ, આપણા દેશના વરદાન નવા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે। 5. સાહેબ, સન્માનીય વ્યક્તિ, મારા સાહેબે મને નવો પ્રોજેક્ટ સોંપ્યો। હવે આપણે જોઈશું પ્રશ્ન 3, જોડકા જોડો, જેની અંદર મિત્રો 1 છે સમરથલાલ, જવાબ આવશે સુરણવાળા, બાબુલાલ બટાકાવાળા, લલ્લુભાઈ લસણવાળા, ડાયાભાઈ ડુંગળીવાળા, કળસીભાઈ કોથમીરવાળા। પ્રશ્ન 4, કોણ બોલે છે તે લખો। પહેલું છે સમરથલાલ શેઠને હું 10 વર્ષથી ઓળખું છું, તો ફણસીવાળા ફુલ્લાભાઈ। મારો અને સુરણવાળા શેઠનો સંબંધ અદ્ભુત છે, બકુલલાલ। ડુંગળી એ ગરીબો માટે આશીર્વાદ છે, ડાયાભાઈ। સાહેબ, મને 2 મિનિટ બોલવાની રજા આપો, કળસીભાઈ। અને 5, હું તો સીધો સાદો શાકનો વ્યાપારી છું, સમરથલાલ સુરણવાળા। પ્રશ્ન 5, નીચે આપેલા ફકરામાંથી સંજ્ઞા ઓળખી લીટી કરી તેનો પ્રકાર લખો। મિત્રો અહીંયા પહેલું છે મનોજ, મનોજ નીચે આપણે લીટી કરશું તે વ્યક્તિવાચક બતાવે છે। બીજું છે છોકરો, એ જાતિવાચક છે। ત્રીજું નર્મદા, વ્યક્તિવાચક સંજ્ઞા સ્થળનું નામ બતાવે છે। પાણી, તો પાણી છે એ મિત્રો દ્રવ્યવાચક થયું। અને સાધુઓ, તો સાધુઓ છે એ જાતિવાચક બતાવે છે। અને આપણે નદી, નદીને ગણવી હોય તો નદી છે એ જાતિવાચક છે। પ્રશ્ન 7, વર્તુળમાં આપેલા શબ્દો ઉદાહરણ મુજબ લખો। મિત્રો અહીંયા આપેલું છે ઉદાહરણ કે તે તો તેવો થાય, એવી રીતે વૃક્ષ તો વૃક્ષો, છોકરી તો છોકરો, નદી તો નદીઓ, પુસ્તક તો પુસ્તકો, ચાવી તો ચાવીઓ અને હું તો અમે। પ્રશ્ન 8, પ્રશ્નના ઉત્તર લખો, જેમાં 1, સમરથલાલ સુરણવાળા વિશે 5-7 લીટીમાં લખો। જવાબ, શાક માર્કેટના પ્રમુખ સમરથલાલ સુરણવાળાને ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હતું। તેમણે 3.5 હાથનું ગાજર ઉગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા હતા। શાક માર્કેટના વેપારીઓએ સમરથલાલ સુરણવાળાને ભવ્ય સન્માન કરવાનું નક્કી કર્યું। સમરથલાલ સુરણવાળાને ઘરમાં તેઓ મરચા જેવો કહે છે। સમરથલાલ શેઠ 60 વર્ષના હોવા છતાં લીલી કોથમીરની જેમ હંમેશા તાજા અને તાજા દેખાય છે। પ્રશ્ન 2, પાઠમાંથી તમને ગમેલા ભાષણ વિશે ટૂંકમાં લખો। જવાબ, પાઠમાંથી મને સમરથલાલ સુરણવાળાનું ભાષણ ગમ્યું। તેમના ભાષણમાં તેમના પરિવારના સભ્યો વિશે જાણકારી મળી, જેમાંથી હાસ્ય નિષ્પન્ન થતું હોય, આથી મને એ ભાષણ ગમ્યું। પ્રશ્ન 4, સમરથલાલે સન્માનનો શો જવાબ આપ્યો? જવાબ, સમરથલાલે સુરણવાળાએ સન્માનનો જવાબ આપતા કહ્યું, હું બટાકા જેવો છું કે સકરિયા જેવો કે ડુંગળી જેવો તેની મને તું કશી ખબર નથી। મારા ઘરમાં તો મને મરચા જેવો કહે છે। હસાહસ અને તાળીઓ। હું તો સીધો સાદો શાકનો વ્યાપારી છું। સુરણવાળા મારા દાદા હતા। હું પોતે ગાજરવાળો છું। મારા જમાઈ જમરૂખના વ્યાપારી છે। શાળાને સકરિયાનો વ્યાપાર છે। અમારા આખા કુટુંબને તમે વેજીટેબલ ફેમિલી કહી શકો છો। પ્રશ્ન 9, ટામેટું, મરચું, લીંબુ મિત્રો ફરવા ગયા છે તેમની વચ્ચે થતો સંવાદ લખો। જેમ કે ટામેટું, હું વાનગીઓને લાલ રંગ અને ખાટો મીઠો સ્વાદ આપું છું। મરચું, હું તીખાશ લાવી ખોરાકને ચટપટો બનાવું છું।
લીંબુ. હું ખટાશ અને તાજગી ઉમેરું છું. ટામેટું. મારા વગર ઘણી વાનગીઓ ફીકી લાગે છે. મરચું. પણ મારી તીખાશ વગર મજા ક્યાં આવે? લીંબુ કહે છે, સાચી વાત છે. આપણે ત્રણેય મળીએ ત્યારે જ વાનગી સ્વાદિષ્ટ બને છે. પ્રશ્ન 10. આપેલા ચિત્રનું વર્ણન તમારા શબ્દમાં લખો. મિત્રો, સરસ મજાનું ચિત્ર આપેલું છે, તમે જોઈ શકો છો. બરાબર. વ્યાપારીઓ છે, મીઠાઈની દુકાનો છે, શાકભાજીની દુકાન છે. બરાબર. અને અલગ અલગ રમકડાઓની દુકાન છે, હાથી છે. બરાબર. ચાલો જોઈએ. મિત્રો, આ ચિત્રમાં એક રંગીન બજાર દર્શાવવામાં આવ્યું છે. ચિત્રના ડાબા ભાગે હસ્તકલા વસ્તુઓની દુકાન છે, જેમાં રંગબેરંગી હાર, ઝુમખા, થેલીઓ અને શણગારની વસ્તુઓ ટાંગેલી છે. મધ્યમાં મીઠાઈ વેચનારની દુકાન છે, જેમાં લાડવા, પેડા અને વિવિધ સ્વાદની મીઠાઈઓ આકર્ષક રીતે ગોઠવાયેલી અને દુકાનદાર ગ્રાહકોને બોલાવી રહ્યો છે. જમણે બાજુ તાજી શાકભાજીથી ભરેલો રેડિયો જોવા મળે છે, જેમાં લીલા શાક, ટામેટા, કોબી અને મરચાં ગોઠવાયેલા છે. પાછળની બાજુ એક માણસ હાથી પર સવારી કરતો જોવા મળે છે, જે દ્રશ્યને વધુ રસપ્રદ બનાવે છે. દૂર પાર્શ્વ ભાગમાં ગુંબજોવાળા ભવ્ય ઐતિહાસિક મકાનો દેખાય છે, જે આ બજારને વધુ સુંદર અને સાંસ્કૃતિક રૂપ આપે છે. તો મિત્રો, અહીંયા આપણે વાત કરી તમારો પાઠ નંબર જે 13 છે તેનું સંપૂર્ણ સોલ્યુશન. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા.